દેવી પડશે. થોડુંક હૈયું કૂણું રાખવું પડશે, થોડુંક નાજુક બનાવવું પડશે. ભાગવતનો અધિકારી કઠોર હૃદયનો માણસ નથી, પ્રેમાળ હૃદયનો માણસ છે. ભાગવત સાંભળવા કઠોર બનીને ન બેસાય. જેનું હૃદય કોમળ હોય, જેનું હૃદય પ્રેમાળ હોય, ભાગવતજીએ એને જ આમંત્રણ આપીને કહ્યું છે કે તમે આ ભાગવત સાંભળવા બેસજો. નૈમિષારણ્ય ક્ષેત્ર છે, 88,000 ઋષિઓ સૂતજીના ચરણમાં વંદન કરીને બેઠા છે. સૂતજી આજ થોડા મરક મરક હસી રહ્યા છે અને એમાં સૌનક ઋષિ ઉભા થયા. 88,000 માંથી એક ઋષિ આગેવાની લઈને ઉભા થયા. ઉભા થઈ બે હાથ જોડી સૂતજીના ચરણોમાં વંદન કરીને એમ કહ્યું કે 88,000 ઋષિઓ આખી સભા વતી હું આપના ચરણોમાં વંદન કરું છું. સૂતજીએ જમણો હાથ ઊંચો કરીને કહ્યું કે અભય બોલો સૌનકજી, આજ કયો નવો પ્રશ્ન છે? આપણે કયા પ્રશ્ન ઉપર ચર્ચા કરવી છે? બોલો. અને સૌનકજી તો ભગવાનની કથાના બહુ જ પ્રેમી હતા. કથા સ્વાદ, કથા રસામૃત સ્વાદ કરવા માટે, કથા રૂપી રસામૃતનો આસ્વાદ મેળવવા માટે સૌનક જેવો કોઈ સંત જોવા નથી મળ્યો. ભગવત કથામાં જેને તૃપ્તિ જ ન થાય એને જ આ કથાનો આનંદ મળે. એક જણ મને કહેતા હતા, મને કે સ્વામી તમે આ 120-25 કથાઓ કરી નાખી તો તમે કંટાળી નથી જતા? ઈના ઈ ભાગવત ને ઈના ઈ સત્સંગી જીવન, ઈના ઈ ભાગવત ને ઈના ઈ સત્સંગી જીવન. મેં એને એમ કહ્યું કે તમે કેટલા વરાના થયા? મને કે 65 થયા. મેં કીધું 65 વર્ષથી તમે દરરોજ શું ખાવ છો? કે બપોરે રોટલી ને શાક હોય, હાંજે ખીચડી ને રોટલા ને શાક. તો મેં કીધું તમે 60-65 વર્ષથી રોટલા શાક ખીચડી ખાઓ છો, તે કંટાળી નથી જતા? કે ના, એકાદશી આવે ને તો રોટલા બંધ થાય એટલે તો ટાંગા ઢીલા થઈ જાય. અમે કીધું તમને 60-65 વર્ષથી હજી જો અરુચિ ન આવી હોય રોટલા, દાળ ભાત, શાક, ખીચડી, રોટલી આ બધું ખાવાથી, તો બાપા તમે પાણી પીવો છો કે નહીં? કે પાણી દિવસમાં મારે 10 વખત તો પીવા જોઈએ છે. મેં કીધું પાણી કેટલા વરાથી પીવો છો? કે એ તો જન્મમાં ત્યારથી ચાલુ જ રહે, છઠ્ઠીનું ગળથુથીમાં દીધું એ દીધું, પછી ચાલુ થઈ જાય ચકો, તે બંધ જ ન થાય. પાણી બંધ થાય એટલે આપણે વયા જઈએ. તો મેં કીધું અમારે આ ભાગવત બંધ થાય ને તેથી અમે વયા જઈશું. આ કથા બંધ થાય ને તેથી અમારા શરીર કદાચ જવા માટે તૈયારી કરીને તૈયાર થઈ જ ગયા હશે. બાપા તમને જેટલો બાજરાના રોટલાનો પ્રેમ છે ને એટલો મને મારા ઘનશ્યામ મહારાજના અને કૃષ્ણ કનૈયાના ચરિત્રો ઉપર પ્રેમ છે. તમે તમારા દેહના ખોરાક માટે જેટલો પ્રયત્ન કર્યો છો એટલો હું મારા આત્માના ખોરાક માટે આ કથા ઉપર પ્રેમ રાખીને પ્રયત્ન કરું છું. સૌનકજી એવા કથા પ્રેમી હતા કે એને સતત કથા ઉપર જ ભાવ હતો. નિત્ય નવા નવા પ્રશ્નો કરે. એમાં આજ સૌનકજી કથા પ્રેમી સંત, એને સૂતજીના ચરણમાં વંદન કરી અને જ્યારે સૂતજીએ કહ્યું કે બોલો સી ઈચ્છા છે આજ સાંભળવાની, અને એવું સરસ મજાનું ભાવ ભર્યું ભાગવત ઈ આ સંવાદમાંથી જન્મ લે છે. શૌનક ઉવાચ અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ સૂર્યકોટિ સમપ્રભ સૂતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયનમ.
જો તમારે આ પાણીની જરૂર પડે છે, પણ આ ઉપર બેઠા એને કોઈને પડે છે? કારણ કે નવરા હોય ને બધું જોઈ, કથામાં તલ્લીન થઈ જાય છે ને તો 3 કલાકમાં પાણી પણ જરૂર નહીં પડે હો. અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ, સૌનક ઋષિ કહે છે સૂતજીના ચરણોમાં, મહારાજ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે તમે સદગુરુ કરોડ કરોડ સૂર્ય સમાન પ્રતાપી છો. ભાગવતજીનો સ્પષ્ટ મત છે કે એક સૂર્ય આકાશમાં ઉગ્યો છે, પણ 10,000 સૂર્ય જો ઉગે ને એક સાથે તો એ જીવના હૃદયમાં રહેલા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ ન કરી શકે. પણ એક સદગુરુ જો ખાલી ડાબડાનું આછન બિછાવીને બેસી જાય અને એની સામે આપણે હાથ જોડીને બેસી જઈએ તો આપણા હૈયામાં રહેલા જન્મ જન્મનો અંધકાર નાશ થઈ જાય. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ સૂર્ય કોટી સમપ્રભ. મહારાજ કરોડો કરોડ સૂર્ય સમાન આપ તેજસ્વી છો, અને આપની કૃપાથી અમારા તમામ ઋષિઓના, જગતના જીવોના હૃદયમાં રહેલો અજ્ઞાન રૂપી અંધકાર એનો નાશ થશે. માટે આપ એવી કોઈ ભગવાનની કથા કહો કે જે કથા જ ન હોય, એ કથા ઔષધિ બનીને આવે, અમારા હૃદયમાં રહેલા રોગનો નાશ કરે. અમે એ કથાને કાન દ્વારા અંદર ઉતારીએ અને એ કાન દ્વારા પીધેલી કથા અમારા હૃદયમાં ઉતરી અને હૃદયમાંથી અમારા અજ્ઞાનનો નાશ કરે, અમારા અવિવેકનો નાશ કરે, અમારા જ્ઞાન અને વૈરાગ્યને બેઠા કરે, ભગવાનની ભક્તિનો ઉદ્ભવ થાય. એવી કોઈ કથા અમને બતાવો. શ્રેયસામ યદ ભવેત શ્રેયઃ પાવનાનાં ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. મહારાજ શ્રેયસામ યત ભવેત શ્રેયઃ, કલ્યાણોમાં સર્વશ્રેષ્ઠ જે કલ્યાણ નું સાધન હોય ઈ સાધન અમને બતાવો. અમે સાધન તો ઘણાય સાંભળ્યા, પણ અમારે શ્રેષ્ઠ સાધન સાંભળવું છે. જીવના મોક્ષ માટે સર્વશ્રેષ્ઠ સાધન કયું છે? જીવને પાવન કરવા માટે સર્વ પવિત્ર વસ્તુઓમાં સર્વશ્રેષ્ઠ પવિત્ર વસ્તુ શું છે? અને ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિનું સાધન શું છે? કૃષ્ણ પ્રાપ્તિ કરમ, ભગવાનની પ્રાપ્તિ કરાવે એવું સાધન શું છે? મહારાજ અત્યાર સુધી કથાઓ તો ઘણી સાંભળી, અમારે હવે કથાનો સાર સાંભળવો છે. આ કળિયુગમાં કથાનો સાર જ મળવો જરૂરી છે. બાકી કથા તો ઘણી હોય. મહાભારત વાંચો ને તો 2 વર્ષે પાર ન આવે, 1,00,000 શ્લોક છે. અમારે સાર સાંભળવો છે, જલ્દી કામ પતવું જોઈએ. અને લોકોને હવે ટાઈમ ક્યાં છે? 7 દિવસમાં પતે તો એને 8 દિવસ નથી કરવા, અને જો 3 દિવસમાં પતે ને તો 7 નથી કરવા, અને 1 દિવસમાં પતે ને તો 2 નથી કરવા એને. અને 1 દિવસમાં જો 1 વેળામાં પતી જતું હોય ને તો એને 2 ટાઈમ રહેવાની તૈયારી નથી. જયંતિભાઈ બપોર પછી નહીં મળો. ક્યાં જતા રહેશે ખબર નહીં. 1 ટાઈમમાં જો કામ પતી જતું હોય તો બીજો ટાઈમ બેસવાની તૈયારી નથી. આવો કલિયુગી જીવ, ટાઈમ જેની પાસે બિલકુલ નથી, એવા સમય વગરના માણસને મહારાજ કલ્યાણનું ટૂંકું ને ટચ સાધન કયું?
હૃદયમાં રહેલા ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, વિવેક આની વૃદ્ધિ કેમ થાય? હૃદયમાં રહેલા અજ્ઞાનનો, મોહનો નાશ કેમ થાય? સરસ મજાના પ્રશ્ન પૂછ્યા. સૂતજી ખુશ બન્યા. ઓ ઋષિઓ, આજ તમે બહુ સરસ પ્રશ્ન કર્યો. આટલો સરસ મજાનો પ્રશ્ન પૂર્વે કોઈએ કર્યો નથી. સૌનકજી કહે છે કે હા મહારાજ, આપ જેવા સદગુરુ મળ્યા હોય તો હવે અમારે આપની પાસેથી કંઈક લઈ જ લેવું પડે, શું કામ મોડું કરીએ? કોઈ મનુષ્યના હાથમાં ચિંતામણી હોય તો એને આ લોકની તમામ સંપત્તિ હાજર થઈ જાય. અરે સ્વર્ગનો રાજા ઇન્દ્ર ખુશ થાય તો આખા સ્વર્ગની સંપત્તિ પણ આપી શકે. પણ ચિંતામણી હાથમાં હોય ને તમે એમ કહો મને ભગવાનના દર્શન કરાવે તો ઈ કરાવે? સ્વર્ગનો રાજા ઇન્દ્ર હોય અને એને તમે એમ કહો કે તમે મને ભગવાનનો ભેટો કરાવો તો ઇન્દ્ર રાજા ભગવાન ભેળા કરી દે ખરા કે ના? તો પછી ભગવાનને મેળાવે એવા તો તમે સંત છો મહારાજ. તમારા સિવાય અમારું કોઈ એવું આ જગતમાં પ્રિય પાત્ર નથી, હિતકર પાત્ર નથી કે જે અમારા આત્માનું કલ્યાણ કરી શકે. તમે સદગુરુ છો અને સદગુરુ પ્રસન્ન થાય તો જીવના હૃદયમાં ભગવાનનો ભેટો કરાવી આપે. સૂતજી કહે છે ઋષિઓ, પ્રશ્ન તમારો મધુર છે. આ પ્રશ્નના જવાબ રૂપે હું તમને 12 સ્કંદોથી બનેલું 18,000 શ્લોકોથી ગૂંથાયેલું ભગવાન વેદ વ્યાસથી લખાયેલું સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવેલું ભાગવત રસપાન કરાવીશ. કલિયુગના જીવના કલ્યાણ માટે જ ભગવાન વેદ વ્યાસજીએ આ શ્રીમદ ભાગવતની રચના કરેલી ઋષિઓ. અને આ ભાગવત સાંભળવા માટે બહુ બધા જન્મોના પુણ્ય હોય ત્યારે જ આ ભાગવત સાંભળવા માટે મનુષ્યને અવસર મળે છે. ઋષિઓ, ભાગવતજીનો જ્યારે પ્રારંભ થયેલો અત્યારે જ્યાં સુકતાલ નામનું ગામ કહેવાય છે એને ગંગાના કિનારે દિલ્હીથી 125 કિલોમીટર દૂર છે, જ્યાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને ગંગા કિનારે ભાગવત સંભળાવેલી એ સુકતાલ નામના પવિત્ર તીર્થમાં ગંગાના કિનારે જ્યારે સુખદેવજીએ ભાગવતનો પ્રારંભ કર્યો ઋષિઓ, એ વખતે હાથમાં અમૃતનો ઘડો લઈ, કુંભ લઈ અને સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા. સુખદેવજીની સામે વંદન કર્યા. સુખદેવજીએ કહ્યું કે આ ઘડામાં શું લઈ આવ્યા છો? દેવતાઓએ કહ્યું કે મહારાજ, આમાં અમૃત લાવ્યા છીએ. અમે સાંભળ્યું છે કે તક્ષક નાગ કરડવાનો છે અને પરીક્ષિતનું મૃત્યુ થવાનું છે, પણ જો એને આવડું આ થોડુંક સ્વર્ગનું અમૃત પી દો ને તો પછી પરીક્ષિત મરશે નહીં, અમર બની જશે. સુખદેવજીએ કહ્યું કે તો સારી વાત છે, પણ એની હાટે અમારે તમને કંઈ દેવાનું ખરું? લોકો બજારમાં વેચવા નીકળે ને, એમ વેચવા નીકળ્યા છે. ખરીદો ખરીદો આ દુનિયાના લોકો, અમારે અમારા જીવન વેચવા છે. ખરીદો ખરીદો ઓ દુનિયાના લોકો, અમારે અમારા જીવન વેચવા છે. અમારે કંઈક વેચવું છે, ખરીદો ખરીદો કરી અને બધાય, કોઈ પાન મસાલા વાળા, કોઈ ભંગાર વાળા, કોઈ વસ્તુ વેચનારા, કેરીઓ વેચનારા, શાકભાજી વેચનારા બધાય બજારોમાં નીકળે. એમ આજ દેવતાઓ હાથમાં અમૃતનો કુંભ લઈ અને વેચવા નીકળ્યા છે, બદલો કરવા માટે. સુખદેવજીએ કહ્યું કે આ અમૃત તમે પરીક્ષિતને પી દો, પરીક્ષિત અમર થઈ જાય, પણ અમારે તમને આ અમૃતના બદલે શું દેવાનું બોલો? દેવતાઓએ કહ્યું હસતા હસતા કે મહારાજ, તમે અમને ભાગવત સંભળાવો એટલે બેયનું એકબીજાની હારે બદલો થઈ ગયો ગણાય.
અમે કથા સાંભળશું અને તમે આ અમૃત લઈને પરીક્ષિતને પી દો. સુખદેવજી હૈયામાં વિચારે ચડ્યા, ઓહો ક્વ કથા ક્વ સુધા, ક્યાં મારી કથા રૂપી અમૃત અને ક્યાં આ સ્વર્ગનું અમૃત. સ્વર્ગનું અમૃત એ તો ખાટી છાસ જેવું કહેવાય અને મારી કથા રૂપી અમૃત એ તો સરસ મજાના દૂધપાક જેવું કહેવાય. આ દૂધપાકના હાટે છાશ લેવાની? ના ના ના, આ મારી કથા એ તો સરસ મજાનો શ્રેષ્ઠ હીરો છે, મણી છે, અને આ સ્વર્ગનું અમૃત એ તો કાચના કટકા જેવું છે. એનો એકબીજાની સાથે વિનિમય ન હોય. વિનિમય વસ્તુનો બરાબર હોવો જોઈએ. તમે બાજરો 2 કિલો લઈને જાઓ અને એમ કહો કે સોની મને થોડુંક આનાથી સોનું આપો, હું તમને 2 કિલો બાજરો આપું, તો બાજરાના બદલે કઈ સોનાના કટકા ન મળે બાપભાઈ. હીરા મોતી લેવા હોય તો સામે તમારું ધન જરા મજબૂત જોઈએ, બેયનો બદલો સરખા જેવો જોઈએ. સોના મોર લેવી છે તો રૂપિયાનો બંડલ આખે આખું થપ્પો લઈને જવું જોઈએ. દેવતાઓને સુખદેવજીએ બદલો કરવા આવ્યા છે, પણ સ્વાર્થ રાખીને આવ્યા છે, અને દેવતાઓના હૃદયમાં પૂરેપૂરી ભક્તિ તો છે નહીં. તો આવા ભક્તિ વગરના દેવતાઓને મારે કઈ કથા સંભળાવવાની જરૂર નથી. એ અધિકારી તો છે નહીં, અને મારા પરીક્ષિત તો અધિકારી સંત છે, અધિકારી ભક્ત છે. મારે તો પરીક્ષિતને કથા સંભળાવવી છે. કથા સાંભળશે તો એના હૃદયમાં રહેલો અહમ નાશ પામશે, અને જો અમૃત પીશે તો અહમ વધશે. હિરણ્યકશિપુને વરદાન મળ્યા કેટલા? 18 વરદાન. અને 18 વરદાન મળ્યા પછી હિરણ્યકશિપુને શું થયું? હવે મને મારનારો કોણ છે? અહમ વધ્યો. અમર બને એનો અહમ વધે, પણ કથારૂપી અમૃત પીવે તો એનો અહમ નાશ થાય. પણ કેટલાક માણસો તો કથાનું પાન કરે ને તોય એના અહમ નો જાય. ઈ એવો અહમ રાખે કે મેં 108 ભાગવત સાંભળી લો, તોય ભાઈડો જીવું છું. હજી તે જીવે જ ને. પરીક્ષિત 1 ભાગવત સાંભળીને ધામમાં જતા રહ્યા, અને 108 સાંભળીને એનો મોક્ષ ન થયો. એનું કારણ એનો અહમ છે. કથા અહમનો નાશ કરે. સુખદેવજીએ અહમનો નાશ કરવાની દવા દેવતાઓને ન આપવા માટે ના ન પાડી, પણ સુખદેવજીએ કીધું કે નહીં, તમારું સ્વર્ગનું અમૃત તમને મુબારક, અને મારું કથારૂપી અમૃત તો હું પરીક્ષિતને આપીશ. તમે જે રસ્તે આવ્યા છો એ રસ્તે જઈ શકો છો. હસતા હસતા કાઢી મૂક્યા. બોલો, ભાગવતજી કહે છે કે સ્વર્ગના દેવોને પણ ભાગવત સાંભળવું ની દુર્લભ છે. આ ભાગવત કથા તમારા હૈયા સુધી પહોંચાડવા માટે ભાગવતજી પ્રયાસ કરે છે. સુખદેવજીએ જે દેવતાઓને પણ હસીને કાઢી મૂકેલા, અને એ ભાગવત કથાના અધિકારી આજ આપણને સૌને આ યજમાન પરિવારે કર્યા છે. આ ભાગવતની કથાનો મહિમા જ્યારે બ્રહ્માજીએ સાંભળ્યો કે પરીક્ષિત રાજાનો મોક્ષ થઈ ગયો, સાક્ષાત ભગવાને આવી અને પરીક્ષિતને પોતાના બાહુમાં લઈ લીધા, બ્રહ્માજીને થયું કે જબ્બર કહેવાય, આટલો બધો મહિમા આ ભાગવતનો, લાવો આપણે એની તુલના કરવી છે. અને ત્રાજવા મંગાવ્યા. ત્રાજવામાં એક બાજુ કલ્યાણના બધા સાધનો મૂક્યા, જપ, તપ, તીર્થ, વ્રત, દાન, પુણ્ય, આ બધા તીર્થ જે કંઈ કહેવાતા કલ્યાણના સાધનો એ ત્રાજવામાં એક બાજુ મૂક્યા. અને બીજી બાજુ જ્યારે ભાગવતનું પુસ્તક મૂક્યું તો ભાગવતનું પલ્લું નીચે બેસી ગયું, અને બાકીના બધા જે બેઠા હતા ને કલ્યાણના સાધનો, ઈ પલ્લું ઊંચું થઈ ગયું. ત્યારે સત્યલોકમાં બેઠેલા
સત્યલોકના સ્વામી બ્રહ્માજીએ દેવતાઓને એમ કહ્યું કે દેવતાઓ, આ ભાગવતની તોયલે કલ્યાણનું કોઈ સાધન નથી. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં કહ્યું કે ભાગવત તો સારું જ છે. જીવના કલ્યાણ માટે ભાગવત સારું જ છે. વાસુદેવ મહાત્મ્યના પણ વખાણ કર્યા, કહ્યું કે વાસુદેવ મહાત્મ્ય જેવો કોઈ ગ્રંથ નથી. આમ ભાગવત અને વાસુદેવ મહાત્મ્ય ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સાધનોને પરિપૂર્ણ બનાવવા માટે શ્રેષ્ઠ સાધન છે. એવા શ્રીમદ ભાગવતની કથા બ્રહ્માજીએ પણ પ્રમાણિત કરીને કહેલી કથા પૂર્વે નારદજીએ બ્રહ્માજી પાસેથી જ આ ભાગવતનો મહિમા સાંભળેલો, ભાગવતનું જ્ઞાન સાંભળેલું, પણ બીજી વાર નારદજીએ સનકાદિક ઋષિઓ પાસેથી આ ભાગવતની કથા સાંભળેલી. સૌનક ઋષિએ પ્રશ્ન કર્યો, મહારાજ, નારદજી તો બહુ જ ચંચળ સ્વભાવના છે, અસ્થિર છે, એક જગ્યાએ સ્થિર ન બેસે. દક્ષ પ્રજાપતિનો શ્રાપ છે નારદજીને. એક જ સ્થળે એક ગાય દોહવાય એટલી જ વેળા રહી શકે, પછી એને બીજે જવું પડે, નહીતર એનું મૃત્યુ થાય. તો દક્ષ પ્રજાપતિનો શ્રાપ છે, એક જગ્યાએ બેસીને પગ વાળીને બેસે નહીં. એવા નારદજી અસ્થિર, પાછા કલહ પ્રિય, ઘર ઘરમાં કજિયો કરાવવામાં નારદજી સફળ. નારદજીનો કરાવેલો કજિયો ક્યાંય નિષ્ફળ ન જાય. આપણે ફેર રહી જાય, આપણે સમાધાને ન કરાવી શકીએ અને કજિયો ન કરાવી શકીએ. કોઈ કોઈ કરાવી દે તો પાછા ઠારી ન શકે. નારદજી અગ્નિએ મૂકે અને પાછા એનું ઠારવાનું સાધન એ નારદજી. કંસ જેવા કંસને ચડાવે ખરા, અને કંસનું મૃત્યુ સારું થાય એના માટે કૃષ્ણને પાછા લઈ આવે ખરા. નારદજી બે કામ કરે. તો એવા અસ્થિર નારદજી, કજિયાનો જેને પરમિટ મળી હોય ને, પરવાનો, એવા નારદજી, અને એમને આ ભાગવતની 7 દિવસ કથા સાંભળવાનું મન કેમ થયું? જેના સ્વભાવમાં શાંતિ નથી, દોડ દોડ ને દોડ જ છે, અને ઈ 7 દિવસ કથા સાંભળે, કઠિન છે. સૂતજી કહે છે, ઋષિઓ, નારદજીને કથા સાંભળવાનું કારણ જુદું છે. ઈ એક જગ્યાએ બેસે એવા તો નથી, પણ એવા આવી ગયેલા ને બરાબર હાણસામાં, એટલે એમને કથા સાંભળવી પડી હતી. પોતે પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. મહારાજ, નારદજીને કથા સાંભળવા માટે એમને શું પ્રતિજ્ઞા કરી હતી? ઋષિઓ, એનો સરસ મજાનો એક ઇતિહાસ છે. હું તમને એક ગુપ્ત ઇતિહાસ જે મેં જાણ્યો છે મારા ગુરુ સુખદેવજી પાસેથી, વ્યાસ ભગવાન પાસેથી, ઈ હું તમને ગુપ્ત ઇતિહાસ બતાવું છું. એકવાર નારદજી ફરતા ફરતા પૃથ્વી ઉપર બધે ફેર્યા, છેવટે બદ્રિકાશ્રમમાં ગયા, અને બદ્રિકાશ્રમમાં એક ઝાડ પાસે તપસ્યા કરવા બેસવાનું મન થયું કે અહીં બેઠો બેઠો તપસ્યા કરું. જેવા તપ કરવા બેસવા જાય તો પોતાના મોટા ભાઈઓ કહેવાય છે, નારદજીના જ ભાઈઓ છે, સનકાદિક 4, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ 4 ભાઈઓ છે, બ્રહ્માજીના માનસ પુત્રો. નારદજી પણ બ્રહ્માજીના માનસ પુત્ર, એટલે સગા ભાઈઓ, પણ નારદજી નાના ને આ 4 ભાઈઓ મોટા. 4 ભાઈઓને જોયા એટલે નારદજી ચિંતામગ્ન હતા, એટલે પગે ન લાગ્યા. મોટા ભાઈઓને થયું કે નારદજી પગે નથી લાગતા એટલે કોઈ ઉદાસી છે, મુખ ઉપર દેખાઈ આવે છે એની ઉદાસી. એટલે
પ્રશ્ન કર્યો છે ચાર ભાઈઓએ નારદજીને. કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. કથમ દીન મુખ, નારદજી તમારા મુખ ઉપર દીનતા કેમ છે, ગરીબાઈ કેમ છે, તમારું મુખ શ્યામળું કેમ થયું છે, શું ચિંતા છે તમને, ક્યાંથી આવો છો? તમારા મુખ ઉપર આટલી બધી ચિંતા જોઈને અમને ચિંતા થવા લાગી કે તમને કયા કારણે ચિંતા થાય છે. તમારા જેવા સંતને, તમારા જેવા ભગવાનના પરમ ભક્તને ચિંતા કરવાની જરૂર ન હોય. જે હોય તે અમને કહો, અમે તમારો રસ્તો આપશું, પણ ચિંતા ન કરશો, અમે તમારા મોટા ભાઈ છીએ. અને જ્યારે નાનો ભાઈ થાકી જાય ને ત્યારે મોટા ભાઈને હવાલો હોંપે. અમારે ભવાનભાઈને કથા કરવી હતી તો ધરમસિંહભાઈને પહેલા કીધું હોય છે કે મોટા ભાઈ આપણે કથા કરવી છે. પછી મોટા ભાઈએ કીધું હોય ને કે હવે તમે ચિંતા ન કરશો, અમે બધું ઉપાડી લઈશું. ગામવાળાએ કીધું હોય છે કે અમે બધા બધું ઉપાડી લઈશું. અને ગામવાળા જ્યારે મોટા મોટા ભેગા થઈને માથે ઉપાડી લે પછી નાનાની ચિંતા છૂટી થઈ જાય. એમ નારદજી નાના ભાઈ, ચાર ભાઈઓ મોટા. મોટા ભાઈઓની પાસે જો હું મારી વાત કરીશ તો કંઈક રસ્તો નીકળશે. એટલે નારદજી થોડા ઉદાસીમાંથી બહાર આવ્યા. મોટા ભાઈઓ, ચિંતા તો તમારા કહેવા પ્રમાણે સાચી છે, હું બહુ જ દુખી છું અત્યારે. એટલે આ ભગવાનનો ભક્ત, ભગવાનનું મન કહેવાય નારદજી તમે, અને તમે દુખી? હા મોટા ભાઈઓ, તમારા દુઃખનું કારણ બતાવો. મોટા ભાઈ, મારા દુઃખનું કારણ એવું છે કે હું પૃથ્વી ઉપર ફરવા ગયો હતો, તીર્થયાત્રા કરવા. આપણે જેમ પ્રવાસમાં જઈએ ને એમ નારદજી પ્રવાસમાં નીકળેલા, ઓલ ઇન્ડિયા ટૂર. ઓલ ઇન્ડિયા ટૂરમાં પાછા હારા હારા સ્થળ લીધા. કયા કયા? તો કે હું પૃથ્વી ઉપર ફરતો ફરતો પુષ્કરમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશી ગયો, ગોદાવરી ગયો, હરિક્ષેત્ર ગયો, કુરુક્ષેત્ર ગયો, શ્રીરંગ ક્ષેત્ર ગયો, સેતુબંધ રામેશ્વર ગયો. આવા અનેક તીર્થોની યાત્રા કરતો કરતો બધે વિચર્યો, પણ મને ક્યાંય શાંતિ ન થઈ. ભાગવતજી કહે છે કે તીર્થયાત્રામાં શાંતિ નહીં મળે. જે જગ્યાએ શાંતિ મળવાની છે ને ત્યાં જ શાંતિ મળે છે, પણ જ્યાં શાંતિ છે જ નહીં ત્યાંથી કેમ મળે શાંતિ? ભગવાને તમામ જગતના જીવોને એકવાર કંઈક બધું દેવા માંડ્યું કે હાલો ભાઈ, આજ તો મારે બધાને એક એક વરદાન આપવું છે. તો દુનિયાભરના માણસો બધા ભગવાન પાસે ગયા. રાક્ષસો ગયા, અસુરો ગયા, યક્ષો ગયા, પિશાચો ગયા, મનુષ્યો ગયા, મનુષ્યમાં ચારેય વર્ણના બધા ગયા, દેવતાઓ ગયા, બધા ગયા, બધા ગયા. અને હવને ભગવાને કંઈકનું કંઈક વરદાન આપ્યું. સાંજ પડી ગઈ, દિવસ આથમવાની તૈયારી હતી ને એમાં શિવજી આવ્યા. હલ્લે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન, હું કૈલાસપતિ શિવ આપના ચરણોમાં વંદન કરું છું. ભગવાને કહ્યું, આવો શિવ, બિરાજો. પ્રભુ, મેં સાંભળ્યું છે કે આજ તો તમે બહુ વરદાનો આપ્યા. હા શિવજી, જે આવ્યા ને જેને જે માંગ્યું એ દીધું. લ્યો. શિવજીએ કહ્યું તો હું એક જ બાકી રહી ગયો. શિવજી, તમારે શું જોઈએ છે? હવે તો બધાને બધું આપી દીધું, હવે તમારે શું? હવે કઈ બાકી રહ્યું નથી મારી પાસે. શિવજીએ કહ્યું, બાપજી દયા કરો, બધાને આપ્યું તો મને કંઈક આપો. સારું, ત્યારે માગો, હાલો, તમારી શું ઈચ્છા છે માગવાની? પ્રભુ, શાંતિ આપો. જગતનો મહાદેવ ભગવાનના ચરણોમાં કહે છે શાંતિ આપો. ત્યારે ભગવાને પોતાનો જમણો ચરણ ઊંચો કર્યો
ઊંચો કર્યો ને શિવજીને કહ્યું કે આ મારા ચરણ નીચે શું છે? તો કે પ્રભુ તમારા ચરણ નીચે કંઈક સ્ત્રીનો દેહ દેખાય છે. પ્રભુ ઈ કોણ છે? ભગવાને કહ્યું કે આ બધા જીવને મેં બોલાવેલા, મને ખબર હતી કે આ લોકો નોખું નોખું બધું માગી લેશે, પણ આ શાંતિને મેં મારા ચરણ નીચે દબાવી રાખી હતી. શાંતિ છે આ સ્ત્રી એ શાંતિનું સ્વરૂપ છે. અને મેં પહેલેથી હવારથી જ પગ નીચે દાબી રાખી હતી કે બધા ભલે ગમે તે માગશે, રૂપિયા માગશે, રાજ માગશે, સંતાન માગશે, સંપત્તિ